રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પગ પર ચાલશે। અમદાવાદમાં 3 ઓગસ્ટે નારાયણ સેવા સંસ્થાન દ્વારા નિઃશુલ્ક નારાયણ લીંબ માપન શિબિરનું આયોજન। દિવ્યાંગોની સેવામાં સમર્પિત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન અને ઇંગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે રવિવાર 3 ઓગસ્ટના રોજ અમદાવાદમાં એક વિશાળ નિઃશુલ્ક નારાયણ લીંબ અને કેલિપર્સ માપન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શિબિરનું ઉદ્ઘાટન સવારે 11 વાગ્યાથી કચ્છ કડવા પટેલ સનાતન સમાજ ભવન ખાતે થશે। આ શિબિર સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગૌરે જણાવ્યું કે આ શિબિરનો ઉદ્દેશ્ય એવા દિવ્યાંગોનો સહારો આપવાનો છે જેમણે અકસ્માત કે બીમારીને કારણે પોતાના હાથ પગ ગુમાવી દીધા છે। પદ્મશ્રીથી સન્માનિત સંસ્થાપક કૈલાશ માનવજીની પ્રેરણાથી સંસ્થા છેલ્લા 40 વર્ષથી માનવતાની સેવામાં સતત કાર્યરત છે। આ શિબિરમાં સંસ્થાની નિષ્ણાંત ઓર્થોટિસ્ટ અને પ્રોસ્થેટિક ડોક્ટરોની ટીમ દિવ્યાંગોની તપાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા હળવા અને ટકાઉ નારાયણ લીંબસ માટે માપ લેશે। માપ લીધેલા કૃત્રિમ અંગો લગભગ 2 મહિના પછી એક વિશેષ શિબિરમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત પસંદ કરાયેલા દિવ્યાંગજનોને ઉદયપુરમાં સંસ્થાની અત્યાધુનિક હોસ્પિટલમાં મફત ઓપરેશનની તક પણ મળશે। આશ્રમના પ્રભારી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે શિબિરમાં આવતા દિવ્યાંગો અને તેમના પરિવારો માટે મફત ભોજન અને નાસ્તો હશે। શિબિરમાં અમદાવાદના જનપ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે। મહત્તમ લાભ લેવા અપીલ। નિર્દેશક ગૌરે દિવ્યાંગોને અપીલ કરીને કહ્યું કે શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ પોતાનું આધાર કાર્ડ, અપંગતા પ્રમાણપત્ર અને 2 ફોટોગ્રાફ સાથે લાવવા। વિગતવાર માહિતી માટે સંસ્થાની હેલ્પલાઇન 70 235 09999 પર સંપર્ક કરી શકાય છે। પત્રકાર પરિષદ દરમિયાન ડિરેક્ટર ભગવાન પ્રસાદ ગૌર, આશ્રમ ઇન્ચાર્જ કૈલાશ ચૌધરી, ફિલ્ડ ઇન્ચાર્જ હિતેશ ભટ્ટે આ શિબિરનું પોસ્ટર બહાર પાડ્યું। નારાયણ સેવા સંસ્થાને અત્યાર સુધીમાં 40,000થી વધુ કૃત્રિમ અંગો પૂરા પાડ્યા છે। તાજેતરમાં સંસ્થાએ સુરતમાં એક શિબિરનું આયોજન કર્યું હતું અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવા શિબિરનું આયોજન કરવાનું ચાલુ રાખશે। 1985માં સ્થાપિત આ સંસ્થાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગોની સેવા માટે સન્માનિત કરવામાં આવે છે। સ્થાપક કૈલાસ માનવને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે અને ચેરમેન પ્રશાંત અગ્રવાલને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। તાજેતરમાં 30 મેના રોજ દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે માનવજીને સમુદાય સેવા અને સામાજિક ઉત્થાન શ્રેણીમાં સન્માનિત કર્યા હતા। સંસ્થાની સેવા યાત્રા દિવ્યાંગોને માનસિક, શારીરિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાની દિશામાં સતત આગળ વધી રહી છે। मेरा नाम भगवान प्रसाद गौड़, नारायण सेवा संस्थान निदेशक मीडिया एवं जनसंपर्क। आगामी 3 अगस्त रविवार को नारायण सेवा संस्थान उदयपुर द्वारा एक भव्य शिविर का आयोजन अहमदाबाद में किया जा रहा है। यह शिविर नरोड़ा स्थित कच्छ कड़वा समाज भवन में आयोजित होगा। इस शिविर के अंदर ऐसे दिव्यांगों को लाभान्वित करने का संकल्प रखा गया है जो दिव्यांग किसी दुर्घटना के अंदर या करंट की वजह से या गैंग्रीन या डायबिटीज जैसी बीमारी की वजह से हाथ पांव खो दिए हैं। उन दिव्यांगों को आर्टिफिशियल लिम्ब लगाने के लिए ये शिविर होगा। इस शिविर का नाम रहेगा नारायण आर्टिफिशियल लिम्ब एवं कैलिपर्स मेजरमेंट शिविर। सर, इस साथ ही इस शिविर के अंदर ऐसे दिव्यांगों को लाभान्वित करने का भी संकल्प रहेगा जो दिव्यांग, जन्मजात दिव्यांग हैं या परमस्तिष्क घात के पेशेंट हैं। उन दिव्यांगों का ऑपरेशन के लिए चयन होगा और उन्हें उदयपुर ले जाकर लाभान्वित किया जाएगा, उनका ऑपरेशन किया जाएगा। साथ ही मैं दिव्यांगों से प्रार्थना करूंगा कि अधिक से अधिक संख्या के अंदर आएं और इस शिविर का लाभ लें। हमारा एक टोल फ्री नंबर है 7023509999। इस पे आप अधिक जानकारी प्राप्त कर सकते हैं और जो भी दिव्यांग इस शिविर के अंदर लाभान्वित के लिए आ रहे हैं वो अपने साथ में आधार कार्ड, दिव्यांगता प्रमाण पत्र और दिव्यांगता दिखाते हुए 2 पासपोर्ट साइज के फोटो अपने साथ में लेके आएं ताकि नारायण सेवा संस्थान के अंदर उनका अच्छे से ऑपरेशन के लिए आर्टिफिशियल लिम्ब और कैलिपर्स के लिए चयन हो सके। अभी कुछ रजिस्ट्रेशन वगैरह कुछ हुआ है? अभी करीब 200 लोगों का प्री रजिस्ट्रेशन हमारे पास में हो चुका है और इसके अलावा जो भी दिव्यांग बिना रजिस्ट्रेशन के भी आएंगे उनको भी लाभान्वित किया जाएगा। इस शिविर के अंदर उन दिव्यांगों के सुबह 8 बजे से लेकर 5 बजे तक शिविर रहेगा। शिविर के अंदर भोजन और अल्पाहार की निःशुल्क व्यवस्था रहेगी। शिविर का उद्घाटन 11 बजे होगा।